રાજકોટમાં સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિરે હનુમાનજી જયંતીની ભવ્ય ઉજવણી। નમસ્કાર, હું સુરભી વાલવા, આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। રાજકોટના આ સમાચાર જોઈએ વિસ્તારથી। રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સંકલ્પ સિદ્ધ હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ભાવભીની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે હનુમાનજીને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો અને ભક્તોએ ભાવપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ સાથે જ હનુમાનજીને તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સંકલ્પ સિદ્ધ હનુમાનજીની પ્રતિષ્ઠા બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સાંઈ મહારાજે ખૂબ ભવ્યતાથી કરી હતી। ત્યારથી એમની આ મૂર્તિની અંદર એવી દિવ્યતા મૂકી છે, આવનાર તમામના સંકલ્પો પૂર્ણ કરે છે। જે કોઈ ભક્તિભાવથી આંતરિક એવી કોઈ પ્રાર્થના સાથે અહીંયા આગળ જ્યારે પણ દર્શને આવે છે ત્યારે એ બધાની પ્રાર્થના પણ પરિપૂર્ણ થતાં બધા અનુભવે છે। એમાંય આજનો ચૈત્ર પૂર્ણિમાનો વિશેષ દિવસ, જે શાસ્ત્રોની અંદર અને વર્ષોથી હનુમાનજી દાદાનો આ જન્મદિવસ ઉજવાતો આવ્યો છે અને જે બધા હનુમાનજી દાદાના એવી રીતે ભક્તો છે કે જેના હૃદયની અંદર એમને એવું સ્થાન લીધું છે, તમામ બધા જ જે બધા આપણે હિન્દુ સનાતનીઓ છે એ બધાના હૃદયની અંદર આજે હનુમાનજી દાદાએ ખૂબ એવું અગત્યનું સ્થાન લીધું છે અને આપણે બધા એમની પ્રાર્થના જે કરીએ છીએ એ પરિપૂર્ણ કરે છે। એટલે આજનો આવો સરસ દિવસ એટલે સંસ્થા દ્વારા ખૂબ સારામાં સારી રીતે દર્શન થાય અને દર્શન કરતાં દિવ્યતાની અનુભૂતિ થાય એના માટે એવું લાઇટિંગથી માંડીને ડેકોરેશન કરવામાં આવ્યું છે। એ પણ એક ભક્તિ છે અને આ ભક્તિની અંદર પણ અનેકે પોતાની આઈના સેવા આપીને આ ભક્તિને વિશેષ બધાને અનુભવાય, આની દિવ્યતાની દર્શનની દિવ્યતાની જે અનુભૂતિ થાય એના માટે અનેકે આની અંદર સેવાઓ આપી છે અને આ બધી સેવા જે થઈ છે એને લઈને આજે જે કોઈ આવે છે, સવારે 7 વાગે આરતી થઈ અને આરતી પછીથી ખૂબ ભવ્ય અન્નકૂટ ત્યાં ગોઠવાયો, જે બપોર 12 વાગ્યા સુધી આ અન્નકૂટના દર્શન જે બધાએ કરીને એનો ભવ્ય લાભ દિવ્ય લાભ લીધો। ભગવાને પણ આ અન્નકૂટ નિમિત્તે પણ અનેકે પોતાની એના સેવા આપી છે અને ભક્તિ અદા કરી છે। તો ભગવાને આ બધી વાનગીઓ અંગીકાર કરીને જેને આમાં પોતાની સેવા યોગદાન કર્યું છે એ બધાના હૃદયની અંદર આજે હનુમાનજી દાદા ભગવાન પ્રત્યેની આસ્થા વધે, સાથે સાથે એના બધા શુભ સંકલ્પો પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી। આ સાથે પ્રાર્થના ફળીભૂત થાય એના માટે હનુમાન ચાલીસાના પાઠ થતા રહેશે। પ્રાર્થના તો બધા કરે છે પણ ભગવાન ભક્તિ અને સાધનાના એ રીતે ભગવાનની જ્યારે ભક્તિ કરીએ છીએ પણ સાથે સાથે એ રીતની જ્યારે સાધના પણ થાય ત્યારે એનું ફળ અનેક ગણું અનુભવાય છે। જે હનુમાન ચાલીસા દ્વારા આ બધાના જે શુભ સંકલ્પો પૂર્ણ થાય અને ત્યાર પછી સાંજે 7 વાગે એ ભવ્ય સંધ્યા આરતી થશે। જેમનો આવો ભવ્ય જન્મદિવસ છે એ જન્મદિવસ નિમિત્તેની ભવ્ય આરતી સાંજે 7 વાગે થશે અને દર કલાકે 7 વાગે, 8 વાગે, 9 વાગે, 10 વાગે અને છેલ્લી આરતી 11 વાગે અને ત્યાર પછી ભગવાન સમક્ષ જે ભક્તિભાવથી ધરાયું છે, જે ભક્તિભાવથી કેક વગેરે એ ત્યાં આગળ જે ભગવાન સમક્ષ ધરાવવામાં આવે છે એ ભગવાનને ધરાવીને પ્રસાદી રૂપે એ બધાને આપવામાં આવે છે। એ ઉપરાંત પણ સવારથી બધાએ અનેક એવા મુમુક્ષુઓએ પણ પોતાની ભક્તિ અને સેવા અર્પણ કરી છે, જેની અંદર બુંદી ગાંઠિયા
મોતીચૂરના લાડુ એવા અનેક પ્રસાદી રૂપે પોતે પોતપોતાના એવા ઘરની અંદરથી કે વ્યવસાયની અંદરથી એ બધી વસ્તુઓ અહીંયા આગળ ધરાવવા મોકલી છે અને પ્રસાદી રૂપે સવારથી બધાને અપાય છે. પણ આ પ્રસાદી જે આપનાર છે એ બધા માટે પણ પ્રાર્થના કરી છે કે જેથી કરીને એમના પણ જે શુભ સંકલ્પો હોય પૂર્ણ થાય. આ સુશોભન માટે અન્ય એવી બધી સુવિધાઓ વ્યવસ્થાઓ માટે જે બધી વ્યવસ્થાઓમાં જેને સેવાઓ આપી છે એ બધા યોગદાન આપનાર માટે પણ એવા શુભ સંકલ્પો એના પૂર્ણ થાય એના માટે પ્રાર્થના અમે તમામ સંતોએ, તમામ હરિભક્તો એ બધા માટે કરીએ છીએ. ફક્ત ને ફક્ત આપણા બધાના હૃદયની અંદર સનાતન ધર્મની અંદર જે આપણી હિન્દુત્વની ભક્તિ છે, ભગવાન શ્રી હનુમાનજી પ્રત્યેની એ વધારે પ્રજ્વલિત થાય, વધારે દીદીપ્યમાન થાય, વધારે આપણા અંતરની અંદર એની અનુભૂતિ કરી શકીએ એવો આજનો પવિત્ર દિવસ છે. નિમિત્તે આવી અહીંયા આગળ બધી વ્યવસ્થાઓ થઈ છે જેનો સંપૂર્ણ લાભ લેવા દરેકને અમારો અનુરોધ છે.